નમસ્કાર બાળ મિત્રો, તો આજે આપણે તમને જે ગુજરાત સરકાર દ્વારા સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેનું આપણે સોલ્યુશન જોઈએ. પાઠ 1, ચાલો ઇતિહાસ જાણીએ. પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. પહેલું, તમારે ભુજ નામના વૃક્ષો જોવા છે તો તમે ગુજરાત રાજ્યથી કઈ દિશાએ જશો? તો ઓપ્શન એ ઉત્તર. બીજું, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સચવાયેલા તાડપત્રોની જોવા તમે કયા સ્થળે જશો? ઓપ્શન ડી, અમદાવાદ. ત્રીજું, પ્રાચીન સમયમાં રાજા શિલાઓ ઉપર લખાણ કોતરાવતા તે લખાણને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન ડી, અભિલેખો. ચોથું, પંચમાર્ક સિક્કા માટે નીચેનામાંથી કઈ બાબત સુસંગત છે? તો ઓપ્શન ડી, ઉપરના તમામ. પાંચમું, ગુજરાતમાં અશોકનો શિલાલેખ જોવા માટે તમે કયા જિલ્લામાં જશો? તો ઓપ્શન સી, જૂનાગઢ. છઠ્ઠું, નીચેના પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી? તો ઓપ્શન ડી, મહાત્મા મંદિર, ગાંધીનગર. સાતમું, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? ઓપ્શન બી, હિન્ડોસ. આઠમું, તામ્રપત્ર માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે? તો આવશે ડી, એ અને બી બંને સાચા. નવમું, પ્રાચીન સમયમાં માનવી નીચેના પૈકી શેનો ઉપયોગ કરતો ન હતો? તો ઓપ્શન ડી, સિક્કા. 10મું, ઇન્ડિયા અને ભારત માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે? તો ઓપ્શન સી, એ અને બી બંને સાચા. 11મું, નીચેના પૈકી કોનો ભારતમાં આવેલા વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી? તો ઓપ્શન ડી, ક્રિસ્ટોફર કોલંબસ. 12મું, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. આ કઈ સદીની વાત કહીશું? તો ઓપ્શન બી, 19મી સદીની. હવે છે પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો પેલું છે, તાડપત્રો એટલે ખાલી જગ્યા નામના વૃક્ષના પર્ણ પરનું લખાણ. તો આવશે તાડ. બીજું, ભારતમાં 2500 વર્ષ પહેલાં ખાલી જગ્યા નદીના કિનારે ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તો આવશે સિંધુ. ત્રીજું, ઈસવીસન એટલે ખાલી જગ્યાના જન્મ પછીના વર્ષો. તો જવાબ આવશે ઈસુ ખ્રિસ્ત. ચોથું, પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ખાલી જગ્યા નદીથી પરિચિત હતા. તો જવાબ આવશે સિંધુ. પાંચમું, સાલવારીમાં એડીને બીજા ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે ઈસવીસન એટલે કે ઈ.સ. પ્રશ્ન 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું, સિંધુ નદી ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ છે. સાચું. બીજું, તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ લખાણને ભોજપત્ર કહે છે. તો આવશે ખોટું. ત્રીજું, ભારતમાં સિંધુ નદીના કિનારે આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. તો સાચું. ચોથું, ગ્રીસના લોકો સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. તો આવશે સાચું. પાંચમું, એ ડી, એનો અને ડોમિની બંને શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે. તો આવશે ખોટું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા રચો. પેલું, બી સી એટલે આવશે ઈસવીસન પૂર્વે એટલે પહેલામાં આવશે 3. બીજું, એ ડી એટલે કે આવશે 5મું ઈસવીસન. ત્રીજું, સી ઈ એટલે આવશે સાધારણ યુગ 1. ચોથું, બી સી ઈ એટલે આવશે સાધારણ યુગ પૂર્વે એટલે કે 2. પ્રશ્ન 5, મને ઓળખો. પેલું, હું પથ્થર પર કોતરીને લખાયેલો લેખ છું. તો શિલાલેખ. બીજું, હું ભારતની ઉત્તર દિશાની પર્વતમાળા છું. હિમાલય. ત્રીજું, હું ભારતમાં સૌથી જૂના સિક્કા છું. પંચમાર્ક સિક્કા. ચોથું, હું માનવ સમાજનું ભૂતકાળ જાણવા સંશોધન કરું છું. તો પુરાતત્વવિદ. પાંચમું, હું પ્રાચીન ગ્રંથ છું. મારામાં ભરત નામનો ઉલ્લેખ છે. તો વિષ્ણુ પુરાણ. પ્રશ્ન 6, નીચેની ઘટનાઓ સાલવારી પ્રમાણે ચડતા ક્રમમાં નંબર આપો. પેલું, ઈસુ ખ્રિસ્તનું જન્મ વર્ષ. તો એમાં આવશે 3. બીજું, સિંધુ નદી કિનારે શહેરોનું નિર્માણ. તો એમાં આવશે 1. તમારું જન્મ વર્ષ. તો 5. ઈસવીસન 2024નું વર્ષ. તો 6. વિક્રમ સંવત 2082નું વર્ષ. એમાં 7. ભારત દેશની આઝાદીનું વર્ષ. એમાં 4. અને પંચમાર્કના સિક્કાઓનું નિર્માણ. એમાં 2. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. પહેલો, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા છે? જવાબ, તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, પ્રવાસીઓની નોંધો,
વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. બીજું, પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ કરતો હતો? તો જવાબ આવશે પ્રાચીન સમયમાં માનવી તાડપત્રો, ભોજપત્રો, શિલાલેખો, તામ્રપત્રો અને ચામડા ઉપર લખાણ કરતો હતો. ત્રીજું, ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલા હતા? ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા હતા. ચોથું, અભિલેખોથી કઈ કઈ બાબતો જાણવા મળે છે? તો અભિલેખોથી રાજાઓ, તેમના શાસનકાળ, રાજ્ય વિસ્તાર, વહીવટી વ્યવસ્થા તેમજ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક વગેરેની માહિતી જાણવા મળે છે. પાંચમું, પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા? તો પ્રાચીન સમયમાં ભારતમાં મેગેસ્થનીસ, ફાહિયાન, યુઅન સ્વાંગ અને પ્લિની જેવા વિદેશી મુસાફરો આવ્યા હતા. છઠ્ઠો, પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી શું શું મળી આવે છે? પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી મકાનો, ઈંટો, પથ્થરો, સિક્કાઓ, ઓજારો, ખોરાકના નમૂના તથા મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે મળી આવે છે. સાતમું, પ્રાચીન નગરો મોટાભાગે નદી કિનારે જ શા માટે વિકાસ પામેલા હતા? નદીઓ પીવા તથા સિંચાઈ માટે પાણી તથા માછલી જેવા ખોરાક પૂરા પાડતી હતી અને તેની આસપાસની જમીન ફળદ્રુપ હોવાથી પ્રાચીન નગરો મોટાભાગે નદી કિનારે જ વિકાસ પામેલા હતા. ત્યાર પછી આઠમું, ભારત ભૂમિનું નામ કેવી રીતે પડ્યું? તો જવાબ આવશે ભારત ભૂમિનું નામ ભરત નામના રાજા અથવા ભરત નામના માનવ સમૂહ પરથી પડ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. પેલું, તાડપત્રો. તાડ વૃક્ષના પર્ણો પર લખાયેલી હસ્તપ્રતોને તાડપત્રો કહે છે. તાડપત્ર પ્રાચીન સમયમાં માનવીનું લખાણ લખવા માટેનું એક માધ્યમ હતું. બીજું, ભોજપત્રો. હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલ હસ્તપ્રતોને ભોજપત્ર કહે છે. ત્રીજું, અભિલેખો. શિલાઓ કે પથ્થરો ઉપર લખેલા કે કોતરેલા લેખોને અભિલેખો કહે છે. ઘણીવાર તે ધાતુઓ પર પણ મળી આવે છે. ચોથું, તામ્રપત્રો. તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે.